નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી. આજ રોજ આપણે ધોરણ 6 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 3.7 લઈશું. દાખલો પહેલો છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો સવાલ છે, આપેલી સંખ્યાઓના બધા સામાન્ય અવયવી પૈકી સૌથી નાના સામાન્ય અવયવીને શું કહેવાય? તો સૌથી નાનો એટલે લઘુત્તમ, લઘુત્તમનો લ, સા એટલે સામાન્ય અને અવયવીનો અ એટલે લ સા અ. ત્યારબાદ બીજો છે સવાલ, આપેલી અવિભાજ્ય સંખ્યાઓનો લસા તે સંખ્યાઓના ખાલી જગ્યાથી મળતી સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાઓનો લસા. હવે અવિભાજ્ય સંખ્યા કોઈ હોય, બે સંખ્યા અવિભાજ્ય હોય તો એ બે સંખ્યાનો ગુણાકાર હોય ને એ જ એનો લસા હોય, એટલે અહીં આવશે ગુણાકાર. ત્યારબાદ નીચે આપેલી સંખ્યાઓના ખાલી જગ્યાને આપેલી દરેક સંખ્યા વડે નિશેષ ભાગી શકાય. હવે કોને? તો કે લસા અને જે સંખ્યા હોય ને, જેનો લસા શોધ્યો હોય, જે સંખ્યાઓના એના વડે એને નિશેષ ભાગી શકાય. તો અહીં લસા અને આવશે. શું આવશે? લ સા અ. ત્યારબાદ 2 અને 7નો લસા કેટલો છે? તો કે 2 અને 7નો લસા બે અવિભાજ્ય છે, બે સંખ્યા અવિભાજ્ય છે, તો એ બેનો ગુણાકાર જેટલો આપણે આગલી ખાલી જગ્યામાં જોયું ને તેના ગુણાકારથી મળતી સંખ્યા છે. તો 7 દુના 14, એનો લસા કેટલો થશે? 14 થશે, એટલે આ બેનો ગુણાકાર. હવે 4 અને 6નો લસા કેટલો? તો એના માટે તો મિત્રો આપણે એવી રીતે કરવું પડશે, આ બેમાંથી મોટી સંખ્યા પહેલાં લેવાની. આ 6 છે તો 6 એકુ 6, 4ના ઘડિયામાં 6 આવે? ના આવે ને. તો 6 દુ 12, 4ના ઘડિયામાં 12 આવે છે? તો કે હા. જ્યાં હા આવે ત્યાં લસા ઈ હોય, એટલે 6 દુના 12 અને 4 તેરી 12, માટે લસા થયો 12. બરાબર. ત્યારબાદ અહીં 3, 4 અને 5નો લસા કેટલો છે? તો અહીં મોટી સંખ્યા હોય એ લેવાની. મોટી સંખ્યા 5 છે, 5 એકુ 5. આ બેના ઘડિયામાં આવે છે? નથી આવતા. 5 દુ 10, બેના ઘડિયામાં આવે છે? નથી આવતા. 5 તેરી 15, 15 આવે છે પણ 3ના ઘડિયામાં, 4ના ઘડિયામાં આવતા નથી. 5 ચોક 20, 20 છે એ 3ના ઘડિયામાં નથી આવતા ને 4ના ઘડિયામાં આવે છે. હવે 25 25, 25 બેમાંથી એકના ઘડિયામાં નથી આવતા. હવે 5 છક 30, 30 3ના ઘડિયામાં આવે છે પણ 4ના ઘડિયામાં આવતા નથી. 5 સતા 35. હવે આમાં તો આપણે એ જ રીતે કરી નાખશું. પાછું અવિભાજ્ય સંખ્યા છે 3 3, આ વિભાજ્ય છે. તો 5 સતા 35, તો 35 બેમાંથી 1, 5 8 40, 4ના પાડામાં આવે છે, 3ના પાડામાં આવતા નથી. 5 9 45, 3ના ઘડિયામાં આવશે, 15 તેરી 45 થાય પણ 4ના ઘડિયામાં આવશે નહીં. ને 5 દાણ 50, 50 છે એ 4માંય નહીં આવે ને 3માંય નહીં આવે. 11 50 55 નહીં આવે. 12 50 60 છે ને એ 3ના ઘડિયામાં આવશે અને 15 ચોકું
60 અને 12 પચા 60 એટલે લસા થશે 60. અહીં આપણે 3 એ 3 જો અવિભાજ્ય સંખ્યા હોત તો આપણે ગુણાકાર કરી નાખત, પણ અહીં એવું થઈ શકે તેમ નથી. તો હવે આપણે ત્યારબાદ 7મો દાખલો છે 4, 8 અને 12. તો એનો લસા કેટલો થાય? તો આપણે મોટી સંખ્યા જોવાની પહેલાં. અહીંયા 4 છે, 8 છે ને અહીંયા 12 છે. તો 12નો ઘડિયો બોલીએ તો 12 એકુ 12. 4ના પાડામાં 12 આવે છે, પણ 8ના પાડામાં 12 આવતા નથી. એટલે 12 દુ 24. 12 દુ 24 તો 4 છક 24 ને 8 તેરી 24. જ્યારે આ બેયના ઘડિયામાં 24 આવી જાય તો લસા કહેવાય. એટલે 12 દુ 24, 8 તેરી 24 ને 4 છક 24. એટલે લસા થશે 24. બરાબર. હવે 6 અને 9 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો 6 અને 9 વડે નિશેષ ભાગી શકાય એવી નાનામાં નાની સંખ્યા તો એનો લસા જ હોય. એટલે આપણે 6 અને 9નો લસા શોધીએ. 9 એકુ 9. 9 એકુ 9. 6ના પાડામાં 9 આવે ના આવે? તો 9 દુ 18. આનો ઘડિયો આગળ લેતો જવાનો અને જોતું જવાનું કે આના ઘડિયામાં આવે છે કે નહીં. 9 દુ 18. 6ના પાડામાં 18 આવે છે? તો કે હા, 6 તેરી 18. એટલે એનો લસા થશે 18. બરાબર. ત્યારબાદ દાખલો બીજો છે નીચે આપેલી સંખ્યાઓના લસા અવયવીઓ મેળવીને શોધો. હવે અવયવી મેળવવા એટલે એનો ઘડિયો લખવાનો. આપણે 4 ને 5નો લસા શોધવાનો છે, તો 4ના અવયવી મેળવવા માટે આપણે 4નો ઘડિયો લખવો પડે. 4 એકુ 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પચા 20, 4 છક 24, 4 સતા 28. આગળ એ લખી શકાય 4 8 32, 4 9 36, 4 દાણ 40. એવી રીતે અહીં 5નો ઘડિયો 5 એકુ 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 25 25, 5 છક 30. હવે આ બધા અવયવી લખ્યા ને, એમાં સામાન્ય અવયવી તો આ 20 છે, અને સૌથી નાનો સૌથી પહેલાં જે આવતા હોય ને સરખા એ જ એના સામાન્ય અવયવી, અને એ પણ એ જ એનો લસા કહેવાય. એટલે લસા બરાબર 20 થશે. ત્યારબાદ અહીં છઠ્ઠી સંખ્યા છે, બીજી સંખ્યા છે 6 અને 10. તો આપણે 6નો ઘડિયો લખી 6 1 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પચા 30, 6 36, 6 સતા 42. હવે આ 10નો ઘડિયો 10 એકુ 10, 10 દુ 20, 10 તેરી 30. જો 30 મળી ગયા તરત જ, આ બે મળી જાય છે. તો બેયમાં 30 30 પહેલાં આવી જાય છે, તો લસા થશે 30. સમજાય છે ને મિત્રો? જો તમને સમજાતું હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ ચોક્કસ કરો મિત્રો. 3 અને 7નો લસા શોધીએ. તો 3ના ઘડિયા લખીએ 3 એકુ 3, 3 દુ 6, 3 તેર 9, 3 ચોક 12, 3 પચા 15, 3 છક 18, 3 સતા 21, 3 અઠા 24. એવી રીતે 7નો ઘડિયો લખીએ તો 7 એકુ 7, 7 દુ 14, 7 તેરી 21. તો પહેલાં શું આવ્યું? 21 21 સરખા આવી ગયા. તો લસા થશે 21. બરાબર. ત્યારબાદ ચોથું છે 4, 6 અને 8. તો અહીં આપણે 4નો ઘડિયો લખી 4 એકુ 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પચા 20, 4 છક 24, 4 સત્રી 28, 4 અઠા 32, 4 9 36. એ રીતે. હવે 6નો ઘડિયો 6 એકુ 6, 6 દુ 12. આમ પાછી નજર રાખતી જવાની કે અહીંયા જો 12 પહેલાં આવી ગયા સરખા, પણ આમાં 12 નહીં આવે. 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પચા 30, 6 6 36, 6 સતા 42. ત્યારબાદ અહીં 8 એકુ 8, 8 દુ 16, 8 તેરી
24 અહીં 24 પહેલાં આવ્યા અને 24 ત્રણેયમાં મળે છે. જે મોટું હોય ને એમાં પહેલાં મળી જતું હોય. હવે અહીં 24 ને 24 તો લસા થયો 24, બરાબર. ત્યારબાદ અહીં 6, 9 અને 15 છે. 6, 9 અને 15. તો અહીં 6નો ઘડિયો લખ્યો છે. 1 6 6 2 12 6 13 6 6 24. એ રીતે 9નો ઘડિયો 9 1 9 9 2 18 9 13 27 9 4 36 9 5 45 18 2 36 18 13 54. હવે જો આમાં સામાન્ય શું મળે છે? પેલું જ મળી જાય છે. અહીંયા 18 આના પાડામાં આવ્યા, નાના પાડામાં આવ્યા. તો આપણે 18 ઉપર રાઉન્ડ કરી દઈએ અને લસા 18 લખી નાખીએ. લસા બરાબર 18. બરાબર સમજાય છે ને મિત્રો? ત્યારબાદ છઠ્ઠામાં પણ એ જ રીતે અહીંયા 10 છે તો 10 દુ 20, 10 તેરી 30, 10 ચોક 40, 10 પચા 50, 10 છક 60, 10 સાત 70. એ રીતે 20ના 20 એકુ 20, 20 દુ 40, 20 તેરી 60, 20 ચોક 80, 20 પચા 100, 20 છક 120. પછી 30ના 30 દુ 60, 30 તેરી 90, 30 ચોકું 120. હવે આમાં જુઓ સરખું શું મળે છે? અહીંયા 30 છે, અહીંયા 30 નથી. હવે અહીં 60 છે, મોટામાં જ જોવાનું. અહીંયા 60 છે, અહીંયા 60 છે. હા, હવે આમાં જોઈ લ્યો 60 છે તો કે હા. તો ત્રણેયમાં 60 છે એટલે લસા 60. સમજાય છે ને? ત્યારબાદ દાખલો ત્રીજો. નીચે આપેલી સંખ્યાઓનો લસાઅ ભાગાકારની રીતે શોધો. હવે ભાગાકારની રીતે શોધવા માટે આ બે સંખ્યાને આ રીતે લખવાની અને બને ત્યાં સુધી એના અવિભાજ્ય અવયવ જ લેવાના, અવિભાજ્ય જ લેવાના. હું તો એમ કહું છું. અવિભાજ્ય સંખ્યા લઈએ આપણે. અહીંયા 2ના પાડામાં 2 આવે છે, આ બગડો અને આઠડો. જુઓ છેલ્લો આંકડો 0 2 4 6 8 હોય તો એને 2 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા 2 છે અને 8 પણ છે એટલે 2 વડે ભાગી શકાશે. તો 2ને કોની હારે ગુણીએ તો 12 આવે? તો કે 2 6 12. હવે 2ને કોની સાથે ગુણીએ તો 18 આવે? તો 2 9 18. હવે જોઈએ. હવે પાછા 2ના પાડામાં કોઈ આવે છે? તો કે હા, આ એક આવે છે પણ આ નથી આવતું. તો એ નથી આવતું ને તો એને એમનેમ લખી નાખો, 9 એમનેમ. બરાબર. હવે 2નો ઘડિયો લખવાનો. 2 તેરી 6. હવે જુઓ જોઈ લખાઈ ગયું. હવે જુઓ 2ના ઘડિયામાં કોઈ આવે છે? 2માંથી એક કંઈ નથી આવતા. તો 2 પછી શું અવિભાજ્ય સંખ્યા આવે? 3 આવે. તો આપણે 3 વડે લઈએ. 3 એકુ 3. 3 આ 2નો ગુણાકાર કરીએ ને તો આ સંખ્યા મળતી હોય એટલે 3 એકુ 3. હવે તનના ઘડિયામાં 9 આવે છે? તો કે હા, તન તેરી 9 આ રીતે આવે છે. તો હવે શું વધ્યું? હવે થઈ ગયા. હજી અહીંયા 3 છે તો તનના પાડામાં 3 તો આવી જાય છે. તો લખી નાખીએ 3 એકુ 3. હવે આનો ગુણાકાર કરવાનો લસા શોધવા માટે. અહીં 3 તેરી 9. 3 તેરી 9 આ 9 આવ્યા ને એનો ગુણાકાર આ 2 હારે કરવાનો. 9 દુ 18. આ 18નો ગુણાકાર આની હારે કરવાનો. 18 દુ 36. તો લસા થયો 36. બરાબર. લસા બરાબર 36. ત્યારબાદ બીજો દાખલો. એમાં 35 અને 42નો લસા શોધવાનો છે આપણે. તો જોઈએ કોઈ 2ના ઘડિયામાં આવે છે કે નહીં? અહીં 5 છે એટલે 0 2 4 6 8 નથી. તો અહીં 2 છે
તો હા 0 2 2 છે, તો 2ના ઘડિયામાં તો આવશે ને, તો આપણે 2 લખીએ. આ 35 નથી આવતા, તો 35 એમને એમ લખી કાઢીએ. હવે 35 નથી આવતા, તો આપણે 35 એમને એમ લખી નાખીએ. તો હવે અહીં 42 છે, 2ના પાડામાં આવે છે, તો કે હા કેવી રીતે લેશું આપણે? તમને ન ફાવે તો તમે અલગથી 42 ભાગ્યા 2 કરશો ને, એટલે કેટલા દુ 42 થાય તમને ખબર પડી જશે. 2 દુ 4 અને 4માંથી 4 જાય તો 0, ઉપરથી તારો બગડો 2 એકુ 2 એટલે 21 દુ 42 થાય. પણ તમે આ રીતે પણ કરી શકો, 2 દુ 4 અને 2 એકુ 2. હવે 2ના પાડામાં તો આ 2માંથી કંઈ હવે નથી આવતા, તો 3ના પાડામાં આવે છે, તો કે હા 21 આવે છે, 35 નથી આવતા, તો આપણે 3ને 1 આવતું હોય તો એ 3 લખવાના. 3 સત્તા 21 અને 35 એમને જે ન આવતા હોય એના ઘડિયામાં એ એમને ઉતારી લેવાના. હવે 3ના પાડામાં નથી આવતા. હવે 3 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 4 તો વિભાજ્ય છે, પછી 5 અવિભાજ્ય આવે છે, એટલે 5 લઈએ. હવે 5ના પાડામાં 35 આવે છે, 5 સત્તા 35. 5ના પાડામાં હવે 7 નથી આવતા, તો 7ને એમને ઉતારી લઈએ. હવે જુઓ, આ 7ના પાડામાં 2 આવી જશે, એટલે 7 એકુ 7. બરાબર. હવે અહીં આપણે આનો ગુણાકાર કરીશું. 7 પચા 35, આ 35, 35 દુ 70. આનો 35નો સીધો 70 હારે જેમ સરળ પડે ને એ રીતે ગુણાકાર કરવાનો. 35 દુ 70. અને હવે આ જો આનો ગુણાકાર આની સાથે જલ્દી થઈ જશે. 7 તેરી 21, એટલે 21ની બાજુમાં આ 0 70નો 0, એટલે લસા થયો 210. બરાબર. ત્યારબાદ ત્રીજી સંખ્યા છે 27 અને 36. તો આપણે આ 27 અને 36નો લસા શોધવો છે, તો આપણે પહેલાં જોઈશું કે કોઈ 2ના ઘડિયામાં આવે છે. અવિભાજ્ય સંખ્યા 2થી જ ચાલુ કરી દેવાની. 2ના ઘડિયામાં આવે છે, તો કે હા અહીંયા છેલ્લે જેની પાછળ 0 2 4 6 8 આવતા હોય 2ના ઘડિયામાં આવે છે. એમ નહીં વિચારવાનું કે 2 દાણ 20, 20 એ 20 2ના ઘડિયામાં કોઈ નથી આવતું, એમ નહીં વિચારવાનું. હવે અહીં 2ના ઘડિયામાં આવશે, છેલ્લે 0 2 4 6 8 આવતા હોય એટલે 2ના ઘડિયામાં તો આવે જ. હવે અહીં 2ના ઘડિયામાં અહીં 7 આવે છે, એટલે એ નહીં આવે, તો આપણે 27ના 27 એમને એમ લખી કાઢીએ. અને 2 એકુ 2, અહીંયા 3 છે ને, એટલે 2 એકુ 2, અહીં 3 છે, તો વધ્યા કેટલા? 1. બરાબર. હવે અહીં 1ની બાજુમાં 6 મૂકી દો, વધ્યો 1 ને, અહીંયા 3 છે, 2 એકુ 2 જ આપણે આવ્યા, તો વધ્યો 1, તો 1ની બાજુમાં 6 મૂકી દો તો 16 થયા, તો 2 અઠા 16. બરાબર. હવે જોઈએ પાછું 2ના ઘડિયામાં કોઈ આવે છે? હા, 2ના ઘડિયામાં 18 આવે છે, તો 2 નવા 18. આ નથી આવતા, તો એમને ઉતારી લેવાના નીચે. હવે 2ના પાડામાં કોઈ નથી આવતું. જુઓ, છેલ્લે 7 છે અને અહીં 9 છે, તો 27 તો 2ના ઘડિયામાં આવે જ નહીં. તો હવે 2 પછી અવિભાજ્ય સંખ્યા આવશે 3, તો 3 નવા 27. હવે 3ના ઘડિયામાં 9 આવે છે, તો 3 તેરી 9. હવે અહીં પાછા 3ના ઘડિયામાં 2 આવે છે, તો 3 તેરી 9 અને 3 એકુ 3. અહીં 3 એકુ 3. બધા જ આવી જાય ને ત્યાં સુધી તમારે લેવાનું. 3 તેરી 9, 9 તેરી 27, 27 દુ
54, 3 તેરી 9, 9 તેરી 27, 27 દુ 54 અને 54 દુ 108. એટલે 108 લસાઅ થયો. ત્યારબાદ ચોથી સંખ્યા છે 21 અને 28. હવે જુઓ અહીં છેલ્લે 0, 2, 4, 6, 8 આવે છે તો 2ના ઘડિયામાં આવશે જ. અહીંયા છેલ્લે 1 છે તો 2ના ઘડિયામાં નહીં આવે. તો 21 ના 21 એમને એમ લખીએ આપણે. અને 2 એકુ 2, 2 એકુ 2. હવે 2ના પાડામાં 4 આવે છે તો 2 ચોક 8 એટલે થઈ ગયું ને 14 દુ 28. હવે 2ના પાડામાં હજી 14 આવે છે તો 2 સત્તા 14 અને આ 21 એમને એમ. હવે 2ના પાડામાં 2માંથી એક કંઈ નથી આવતા તો આપણે 3 વડે લઈએ તો 3 સત્તા 21. 3ના પાડામાં 7 નથી આવતા તો 7 એમને એમ રાખીએ. હવે જુઓ 7 બંનેમાં છે તો 7 એકુ 7 થશે. હવે આનો ગુણાકાર કરીએ. 7 તેરી 21, 21 દુ 42, 42 દુ 84. તમને ના આવડે તો ગુણાકાર કરી શકો. 7 તેરી 21 ને 21 દુ 42 ના આવડે તો 21 ગુણ્યા 2 કરી નાખવાના. અહીં લસાઅ 84. સમજાય છે ને મિત્રો? જો સમજાતું હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રોને પણ શેર કરો. ત્યારબાદ પાંચમું 20 અને 25. અહીં આવે છે 20 અને 25. તો જુઓ આ 20 આવે છે 2ના ઘડિયામાં, 25 નથી આવતા તો 25 આપણે એમને એમ લખી નાખશું. અને અહીં 2 દાણ 20, 2 દાણ 20. આ બેનો ગુણાકાર કરીએ ને એ આ સંખ્યા આવે. તો અહીંયા તો નથી આવતું એટલે એમને એમ લખ્યું. હજી 2ના પાડામાં આવે છે 2 50 10. અહીં 25 એમને ઉતારી લઈએ. બરાબર. હવે 2ના પાડામાં નથી આવતું, 2માંથી એક કંઈ નથી આવતા તો આપણે હવે 3નો ઘડિયો જોઈએ. 3ના પાડામાં 5 આવે ના આવે, 3ના ઘડિયામાં 25 આવે ના આવે. તો 5નો ઘડિયો લઈએ. 5 એકુ 5 અને 5 25 25. પાછું અહીંયા કરીએ. 5 એકુ 5. હવે લસા લઈએ. 25 25 25, 25 દુ 50 અને 50 દુ 100. એટલે લસા મળ્યો 100. બરાબર. ત્યારબાદ છઠ્ઠું 18 અને 27. અહીં આપણે 18 અને 27નો લસા લઈશું. તો જુઓ અહીં 0 2 4 6 8 છેલ્લો એકમનો આંક 0 2 4 6 8 છે, અહીં નથી તો 2ના ઘડિયામાં આ એક જ આવશે, આ નહીં આવે. 2 9 18. આ બેનો ગુણાકાર થયો 9 દુ 18. આ 27 નથી મળતા તો આપણે 27 એમને એમ લખી કાઢીએ. હવે 3ના પાડામાં આવશે, 2ના પાડામાં 2માંથી એક કંઈ નથી આવતા. જ્યાં સુધી એક સંખ્યા આવતી હોય ને ત્યાં સુધી આપણે આ બેયને લેવાની, જોવાનું તોય લઈ લેવાની. પણ એકમાં ના આવે ને ત્યારે જ આપણે એના પછીની સંખ્યા જોવાની આવે છે કે કેમ. હવે જોઈએ આપણે 3નો ઘડિયો. તો 3ના ઘડિયામાં 9 આવે છે અને 27 પણ આવે છે. કારણ કે 27 છે એ કેમ થાય? 7 ને 2 9. એનો સરવાળો જો 3ના ઘડિયામાં આવી જાય ને તો તે સંખ્યા આખી 3ના ઘડિયામાં આવી જાય. એટલે અહીં આપણે 3 તેરી 9 અને 3 નવા 27. ત્યારબાદ 3 એકુ 3
અને 3 તેરી 9. હજી 3 એકુ 3. હવે ગુણાકાર કરીએ. 3 તેરી 9, આ 9 આવ્યા, એનો 9 તેરી 27, 27 ને 2 હારે 27 દુ 54. તો લસા થયો 54. ત્યારબાદ 7મું, અહીં 16 અને 24 છે. આપણે 16 અને 24નો લસા શોધીએ. અહીં શરૂઆત 2થી જ લઈએ. બંને 2 વડે ભાગી શકાશે. 2 અઠા 16 અને 2 એકુ 2 ને 2 દુ 4. એક એકને લઈને કર્યું તો 12 દુના 24. હવે 2 ચોક 8 અને 2 છક 12. આ રીતે થાય છે. ત્યારબાદ હજી 2ના પાડામાં આવે છે તો 2 દુ 4 અને 2 તેરી 6. હજી 2ના પાડામાં આવે છે 2 એકુ 2. પણ આ 3 નથી આવતા. ન આવતા હોય તો એમને ઉતારી લ્યો. હવે 3 આવે છે, ખાલી 3 એકુ 3. હવે કરીએ. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તેરી 48. લસા આવ્યો 48. ત્યારબાદ 8મું, અહીં 30, 75. હવે જુઓ, અહીં 5 છે એટલે 2ના ઘડિયામાં આવશે નહીં, પણ અહીં 0 છે તો 2ના ઘડિયામાં આવી જશે. તો 2 કેવી રીતે? તો 2 એકુ 2. અહીં 2 એકુ 2, પણ અહીંયા 3 છે તો ઘટ્યા કેટલા? વધ્યા કેટલા? 1. 2 એકુ 2 તો આમાંના 2 આવી ગયા, પણ 1 વધ્યો તો 1ની બાજુમાં 10 મૂકી દો એટલે 10 થાય તો 2 પચા 10 એટલે 15 દુના 30. અહીં 75 એમનેમ આવશે. હવે 2ના પાડામાં 2માંથી એકઈ નથી આવતા. છેલ્લે 0 2 4 6 8 2માંથી એકમાં પણ નથી. તો આપણે 3 વડે લઈએ. 3ના પાડામાં આવશે 5 ને 1 6, 7 ને 5 12. બંને 3ના ઘડિયામાં આવે છે તો 3 પચા 15 અને 25 તેરી 75. હવે 5ના ઘડિયામાં 2 આવે છે તો 5 એકુ 5 અને 5 25. હવે 5 એકુ 5. હવે આનું થશે 25 25 25, 25 તેરી 75 ને 75 દુ 150. એટલે લસા થયો 150. ત્યારબાદ 9મું, એમાં 2ના ઘડિયામાં આ સંખ્યા આવશે પણ આ આવતી નથી એટલે એ એમનેમ રાખશું અને 2 વડે ભાગી તો 2 દુ 4, 2 દુ 4. હજી આ 4 છે તો 2 દુ 4. હજી 2ના ઘડિયામાં આવે છે 33 એમનેમ. અગિયાર દુ 22. હવે 2ના પાડામાં નથી આવતા તો 3નો ઘડિયો લઈએ. 11 તેરી 33 અને 11 એમનેમ. હવે છેલ્લે 11 એકુ 11. હવે 2 દુ 4, 4 તેરી 12. 12 ગુણ્યા 11 કરીએ તો 132 આવે એટલે જવાબ થશે 132. લસા આવશે 132. મિત્રો,
આપણે 3.7ના દાખલો પહેલો, બીજો અને ત્રીજો કર્યો. મિત્રો, તમને જો સમજાતું હોય તો મારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.